चलो स्टार्ट करिए। एग्जाम्पल नंबर 1 સૌથી પહેલા રકમ વાંચીએ એટલે શું લખી દેવાનું? ડેટા લખી દો સરખો તો તમારું અડધું કામ પતી ગયું। અહીંયા છે કે 0.8 પાવર ફેક્ટર કેટલો આપ્યો છે? 0.8 પાવર ફેક્ટર એ 1140 આરપીએમ ઉપર 1140 આરપીએમ તો કઈ સ્પીડ આપી હશે? NS કે NA? કારણ કે NS ની વેલ્યુ તો 1500 હશે, 3000 હશે, 1000 હશે, તો અહીંયા આપણને આપી છે NA ની વેલ્યુ કેટલી આપી છે? 1140 આરપીએમ 1140 આરપીએમ 1140 આરપીએમ ઉપર ચાલતી થ્રી ફેઝ 400 વોલ્ટ સ્ટાર્ટિંગમાં જે બી આપ્યા છે હંમેશા કયા વોલ્ટેજ હશે? 9 વોલ્ટ 400 વોલ્ટ 60 હર્ટ્ઝ એટલે કે ફ્રીક્વન્સી આપી છે। સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે? 60 હર્ટ્ઝ। 6 પોલ ઇન્ડક્શન મોટર કોની સંખ્યા આપી છે? પોલની સંખ્યા આપી છે કેટલી? 6 પોલ ઇન્ડક્શન મોટર ની ઇનપુટ પાવર 40 કિલોવોટ છે। કો પાવર ઇનપુટ એટલે આપણે શું લખશું? P1 કેટલા છે? 40 કિલોવોટ છે। સ્ટેટરનો લોસ 1 કિલોવોટ છે। સ્ટેટરનો લોસ એટલે શું લખશું? PS કેટલા આપ્યા છે? 1 કિલોવોટ છે। અને ફ્રિક્શન અને વિન્ડેજ લોસ એટલે કયા લોસ આપ્યો છે? PML મિકેનિકલ લોસ કેટલા છે? 2 કિલોવોટ। તો શોધો કઈ કઈ વેલ્યુ શોધવાની છે? પહેલું સ્લીપ શોધવાની છે, બીજું રોટરનો કોપર લોસ એટલે કે PCU શોધવાનો છે, ત્રીજું હોર્સ પાવર એટલે કે આઉટપુટ શોધવાનો છે। આઉટપુટ પહેલા આપણે શેમાં શોધશું? વોટ્સમાં, અને પછી એને કન્વર્ટ શેમાં કરશું? HP। ચોથું છે એફિશિયન્સી, ત્રીજું ચોથું શોધવાનું છે એફિશિયન્સી, અને પાંચમું શોધવાનું છે આઉટપુટ પાવર। ખ્યાલ આવી ગયો? આટલો ડેટા લખ્યો છે એટલે હું અહીંયા પહેલા લખ્યું કે અહીંયા P1 ની વેલ્યુ કેટલી આપી છે? 40 કિલોવોટ। PS કેટલો આપ્યો છે? 1 કિલોવોટ। PML એટલે આ વેલ્યુ આપી છે કેટલી આપી છે? 2 કિલોવોટ। શોધવાનું શું કીધું છે? સ્લીપ। પહેલા તો સ્લીપ શોધ્યું એટલે આપણને S ની ફોર્મ્યુલા ખબર છે કે S શું હોય? તો કે NS - NA upon NS, અને પર્સન્ટેજમાં શોધવું હોય તો ગુણ્યા 100। એટલે સૌથી પહેલા NS ખબર હોવી તો NS શું છે? તો કે 120 Fs/P 120। ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી છે? 60। અને પોલ કેટલા છે? 6। એટલે અહીંયા આવશે NS કેટલા થશે? 12 × 6 72 6 નીકળી જાય એટલે 10 એટલે 1200 આરપીએમ। ખાલી ચેક કરી લો બરાબર જ છે? હા બરાબર 1200 આરપીએમ ની। તો હવે NS મળી ગયું તો એ વેલ્યુ ક્યાં મૂકી દઈશ? સ્લીપમાં મૂકી દઈશ। એટલે સ્લીપ શું થશે? તો કે 1200 માઈનસ એને કેટલી છે? 1140 ભાગ્યા કેટલા આવશે? 1200 ગુણ્યા કેટલા કરશું? 100। તો સ્લીપની વેલ્યુ કેટલી આવશે? 1200 માઈનસ 1140 એટલે કે 60 ભાગ્યા 1200 ગુણ્યા કેટલા થશે? આ બે વેલ્યુ 0 0 ગઈ અને 5% પર્સન્ટેજમાં, અને વેલ્યુમાં લખવી હોય તો 0.05। એટલે પહેલો આન્સર આપણને મળી ગયો, સ્લીપ મળી। હવે મારે શું શોધવાનું છે? PCU। હવે PCU શોધવો હોય તો મને કઈ ક્વોન્ટિટી ખબર હોવી જોઈએ? અથવા તો PM ખબર હોવી જોઈએ, અથવા તો P2 ખબર હોવી જોઈએ, બરાબર? હવે આપણે વિચારવાનું છે કે મને કઈ કઈ વસ્તુ આપી। જો મારે P2 શોધવી હોય, P2 PM આપણને ખબર છે? નથી ખબર। એટલે અથવા તો હું PM શોધું તો ચાલે,
અથવા તો હું શું શોધું P2 કેમ હું ખાલી બેમાંથી એક જ શોધવાની કહું છું કારણ કે બંને માટે આપણી પાસે રિલેશનશિપ છે PCU by P2 ની રિલેશનશિપ છે અને PM અને P2 ની પણ રિલેશનશિપ છે હવે જે ડેટા આપ્યો છે એમાંથી મને એટલું ખબર પડે કે P1 ની વેલ્યુ પણ આપી છે અને PS ની વેલ્યુ પણ આપી છે તો P2 ની વેલ્યુ મને મળી જાય P1 માંથી PS બાદ કરું તો મને શું મળી જાય P2 એટલે અહીંયા હું શું લખીશ P2 P1 PS P1 કેટલા છે 40 કિલો PS કેટલા છે 1 કિલો એટલે P2 ની વેલ્યુ કેટલી આવી 39 કિલોવોટ થઈ ગયા P2 ની વેલ્યુ મળી ગઈ અને આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે કે PCU by P2 equal to S છે ડિરાઈવ કરી દઈએ એમાં એટલે હવે હું શું લખી દઈશ કે PCU equal to સ્લીપ ટાઈમ્સ P2 PCU ના છેદમાં P2 બરાબર S થતું હોય તો PCU equal to શું થશે S into P2 S ની વેલ્યુ કેટલી છે 0.05 P2 ની વેલ્યુ કેટલી છે 39 તો PCU આપણને કેટલા કિલોવોટ મળશે 1.95 કિલોવોટ શું મળી ગયું આપણને PCU મળી ગયું એટલે કે કોપર લોસ મળી ગયા શોધવાના કીધા હતા મળી ગયા હવે મારે શું શોધવાનું છે આઉટપુટ એફિશિયન્સી અને ત્રણ માટે મારે શું શોધવું પડશે આઉટપુટ શોધવું જો મારે આઉટપુટ શોધવું હોય મને આ વેલ્યુ તો ખબર જ છે જો મને PM ની વેલ્યુ ખબર પડી તો PM ની વેલ્યુમાંથી હું આ બાદ કરી દઉં તો મને શું મળી જશે PU મળશે હવે આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે બીજી કે PM upon P2 કરું PM upon P2 તો શું મળ્યું 1 - S આપણને S પણ ખબર છે આપણને P2 પણ ખબર છે તો શું મળી જશે PM એટલે હવે હું શું કરીશ કે ભાઈ PM ની વેલ્યુ શોધવા માટે અહીંયા શું લખીશ P2 મલ્ટીપ્લાય બાય 1 - S એટલે PM ઇક્વલ ટુ શું થશે તો કે P2 ની વેલ્યુ કેટલી છે 39 1 - 0.05 એટલે કે PM ઇક્વલ ટુ શું થશે તો કે 39 ગુણ્યા 0.95 થશે 1 - 0.05 એટલે 0.95 તો 39 ગુણ્યા 0.95 તો PM ની વેલ્યુ મળી કેટલી આવશે 37.05 પાછળ શું લગાડશું કિલોવોટ કિલોવોટ અને વોટ વાળું ખાસ યાદ રાખો અહીંયા આપણા માટે ઈઝી કેમ છે કે બધા યુનિટ્સ એમાં છે કિલોવોટ ઘણીવાર એવું કરશે કે આ કિલોવોટમાં આપશે ને આ વોટ્સમાં આપશે ત્યારે સૌથી વધારે મિસ્ટેક થવાની ચાન્સ રહે તમને આ બધું આવડતું હશે પણ ખાલી કન્વર્ઝનના લીધે ભૂલ કરી દો એટલે પોસિબલ હોય તો બધા અથવા તો બધા કિલોવોટમાં રાખવાના અથવા તો બધા વોટ્સમાં પણ ભેગા કરવાના નહીં જેવો ડેટા લખો એ વખતે જેને કન્વર્ટ કરીને કિલોવોટમાં લઈ લે PM ની વેલ્યુ મળી ગઈ PM ની વેલ્યુ મળી એટલે હવે એની અંદરથી આપણે શું વાત કરીશું PML તો મને શું મળી જશે યુઝફુલ પાવર એટલે કે આઉટપુટ મળી જશે એટલે કે આઉટપુટની વેલ્યુ શું થશે તો કે PM માઈનસ PML એટલે કે આઉટપુટ ઇક્વલ ટુ 37.05 માઈનસ કેટલા છે 2 PML 2 કિલોવોટ છે ને એટલે તમારું આઉટપુટ શું થશે 35 નાખીએ આપણે એટલે હવે તમારું આઉટપુટ થશે 35.05 કિલોવોટ આઉટપુટ મળી ગયું હવે મારે એના ઉપરથી ઇનપુટ તો મને ખબર જ છે તો એફિશિયન્સી મળી જશે એફિશિયન્સી ઇક્વલ ટુ શું થશે આઉટપુટ ડિવાઇડેડ બાય આઉટપુટ કેટલું છે 35.05 અને ઇનપુટ કેટલું છે 40 ગુણ્યા શું કરી દેવાનું તો તમને આના ઉપરથી શું મળી જશે એફિશિયન્સી પર્સન્ટેજમાં મળશે 35.05 ભાગ્યા 40 કેટલા થાય છે 87.625 એટલે કે 63 એફિશિયન્સી મળી ગઈ હા હવે
આઉટપુટ પાવર બી મળી ગયો અને એને કન્વર્ટ શેમાં કરવાનો છે HP. તો કન્વર્ટ કરવો હોય તો મારે શું કરવું પડશે? અહીંયા આઉટપુટ પાવરને લખવો શેમાં પડશે? પહેલા 35,035.05. જો આ કિલોવોટમાં રાખવું હોય તો મારે નીચે ડિવાઇડેડ બાય શું કરવું પડશે? 0.732. નહીતર શું કરવું પડે? 735.5. જો વોટમાં હોત તો મારે અહીંયા કેટલા લખવા પડે? 735. જો હું આ કિલોવોટમાં રાખું છું તો મેં શું કરી દીધું? પહેલા 735 ડિવાઇડેડ બાય 1000 કરીને આને પણ શેમાં કન્વર્ટ કરી દીધા? કિલોવોટ. એટલે પોઈન્ટ. એટલે અહીંયા કિલોવોટ હોય તો કેટલા વડે ભાગશું આપણે? 0.735. કેટલા આવે છે? 47.68. 47.68. 6 એટલે આપણે રાઉન્ડ ફિગર તરીકે કહી શકીએ. ખ્યાલ આવી ગયો? એટલે આમાં વધારે મગજ દોડાવવા કરતા શું છે, પાવર સ્ટેજ જો તમને આવડતો હોય તો તમારે જાતે જ વિચારવાનું છે કે હું કઈ રીતે આ સોલ્યુશન લાવી શકું. અને એટલા માટે આ ડાયાગ્રામ મગજમાં બેસવો બહુ જરૂરી લખી. પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. જશે તો રહી જશે. ઓટો થઈ ચાલુ થઈ ગઈ. ચલો બીજો એક્ઝામ્પલ. એક 25 HP ની મોટર. HP કેટલા આપ્યા છે? 25. એનો મતલબ આપ્યું છે શું? આઉટપુટ આપણને આપ્યું છે. બરાબર. 25 HP એટલે કેટલા વોટ થાય? તો ગુણ્યા કેટલા કરીશું? 735.5. કેટલા આવે છે? સાથે સાથે લખી લઈએ એટલે એક કેલ્ક્યુલેશનમાં કામ આવે. 25 ગુણ્યા 735.5 18. એમ નોર્મલી 18.5 કિલોવોટ. 18.5 કિલોવોટ. HP છે તો HP નું કન્વર્ઝન વોટ થશે ને પછી એમાંથી પાછા આપણે ભાગ્યા 1000 કરીએ એવી રીતે કિલોવોટ. પણ હું અહીંયા હવે લખી દઈશ 18500 વોટ, કારણ કે આગળનો બધો ડેટા વોટ્સમાં આપ્યો છે. તો એક 25 HP 440 વોલ્ટ વાળી એટલે લાઈન વોલ્ટેજ કેટલા આપ્યા છે? 440 વોલ્ટ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટર 970 RPM ઉપર ફરે છે. 970 RPM એટલે કયા આપ્યા હશે? NA. 970 RPM ઉપર ફરે છે. કુલ મિકેનિકલ લોસ 1000 વોટ છે. મિકેનિકલ લોસ એટલે કયા આવશે? ml. કેટલા છે? 1000 વોટ. એને વોટ્સમાં આપ્યા છે એટલે આપણે અહીંયા વોટ્સમાં કન્વર્ટ કરીએ. 1000 વોટ્સ છે. તો રોટર કોપર લોસ અને મોટરની એફિશિયન્સી શોધો. રોટર કોપર લોસ એટલે કયા? PCU. રોટર કોપર લોસ PCU શોધવાના છે અને બીજું શું શોધવાનું છે? એફિશિયન્સી શોધવાની છે. બીજું કોઈ આપ્યો છે ડેટા? રોટર સારું. ચલો હવે દાખલો કઈ રીતે ગણશું આપણે? સૌથી પહેલા તો આપણને 25 ગુણ્યા 735.5 હા કન્વર્ટ કર્યા કેટલા આવે છે? 18,387.5. 18,387. 18,387 વોટ. હવે આપણને અહીંયા એક્ચ્યુઅલ સ્પીડ આપી છે. સિંક્રોનસ સ્પીડનો કોઈ ડેટા આપ્યો નથી. તો હું NS શું લઈ શકું? 1000 RPM. કેમ મેં 1000 RPM લીધા? કારણ કે આના કરતા નજીકની વેલ્યુ કઈ છે? સીધી 1000. 1170 આપ્યા હોત તો હું શું લેત? 1200. પણ 1270 આપ્યા હોત તો હું 1300 લેત.
ના લે. કેમ? કારણ કે મને ખબર છે કે ભાઈ ફ્રીક્વન્સી બી કેટલી છે, બે સાઈડની છે. કઈ કઈ? 50 અને 60. તો એ પ્રમાણે સ્પીડ ક્યાં ક્યાં વેરી થશે? તો કે 1500 થાય, 1200 થાય, 1000 થાય, 750 થાય, 600 થાય. એ રેન્જ મને ખબર છે. એટલે 600 કરતા ઉપર આપી હોય તો નજીકની સ્પીડ કઈ છે? 750. 750 કરતા વધારે આપી હોય તો નજીકની સ્પીડ કઈ છે? 1000. 1000 કરતા વધારે આપી હોય તો નજીકની સ્પીડ કઈ છે? 1200. તો ના આપી હોય તો બીજો કોઈ ડેટા નથી અને એફિશિયન્સી શોધવાની છે, તો સ્લીપ વગર પોસિબલ થવાનું નથી. અને સ્લીપ ક્યારે મળશે? જ્યારે તમને શું ખબર હશે? સિંક્રોનસ સ્પીડ ખબર હશે. એટલે મેં ns ની વેલ્યુ કઈ ધારી? 1000. એકવાર ns ની વેલ્યુ મળી તો હવે મારું પહેલું કામ શું હશે? સ્લીપ શોધવું. તો સ્લીપની વેલ્યુ શું છે? તો કે ns માઈનસ na અપોન ns ગુણ્યા 100. આ કેટલા છે? 1000 માઈનસ કેટલા? 970 ભાગ્યા કેટલા? 1000 ગુણ્યા કેટલા? 100. એટલે સ્લીપની વેલ્યુ પર્સન્ટેજમાં કેટલી આવશે? 3%. અને ફ્રેક્શનમાં કેટલી આવશે? 0.03. પાવર સ્ટેજના દાખલામાં પહેલું કામ હંમેશા આપણે શું કરી લેશું? સ્લીપ શોધવાનું કરી લેશું. હવે મને પાવર સ્ટેજ ઉપરથી આ ખબર છે કે આ P1 છે, અહીંયા PS, અહીંયા P2, અહીંયા PCU, અહીંયા PM, અહીંયા PML અને અહીંયા શું આવશે? PU. એટલે જો મારે કોપર લોસ શોધવા હોય તો મને કઈ વેલ્યુ ખબર હોવી જોઈએ? મારે શોધવાના શું છે? કોપર લોસ. P2 આ શોધવાના. P2 એટલે મને P2 અને PM આ બે વેલ્યુ ખબર હોવી જોઈએ. અથવા તો મારી પાસે બીજી ફોર્મ્યુલા કઈ ગઈ છે? PCU ડિવાઇડેડ બાય P2. તો મને શું મળશે? S. અત્યારે મને કઈ વેલ્યુ ખબર છે? સ્લીપ ખબર છે. P2 ખબર છે? ના. P2 ખબર પડવા માટે એક રસ્તો કયો છે કે મને શું ખબર હોય? PS. PS ની વેલ્યુ આપી છે? નથી. PS ની વેલ્યુ ના આપી હોય તો આ કરવું પોસિબલ નથી. બીજો રસ્તો કયો છે કે મને PM ખબર હોય તો PM ખબર હોય તો PM ખબર હોવા માટે કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ? તો કે PU ખબર હોવી જોઈએ અને PML ખબર હોવી. તો આપણને PU ખબર છે? આપણો આઉટપુટ છે, બરાબર. એટલે હું પહેલા શું શોધી લઈશ? PM. તો કે ભાઈ PM ની વેલ્યુ કેટલી થશે? તો કે PU પ્લસ PML. આ વત્તા આ તો મને શું મળશે? PM. PU કેટલા છે મારા? તો કે 18387 અને PML કેટલા છે? 1000. એટલે મને શેની વેલ્યુ મળી? PM. કેટલા આવ્યા? તો કે 19387 વોટ. હવે આપણી ફોર્મ્યુલા કામ લાગશે. કઈ? તો કે PM ના છેદમાં શું કરું છું? P2 ઇક્વલ ટુ શું છે? 1 માઈનસ S. PM કેટલા છે? એટલે PM છે 19387. P2 ને હું ઉપર લઈ જાઉં છું, 1 માઈનસ S ને નીચે લાવું. 1 માઈનસ S એટલે કેટલા? 0.03 ઇક્વલ ટુ શું થઈ જશે? P2. કેમ કે આ ક્યાં લઈ ગયા? ઉપર. આને ક્યાં લઈ ગયા? નીચે. તો 19387 છેદમાં 0.97 ઇક્વલ ટુ P2. P2 ની વેલ્યુ કેટલા વોટ્સ આવી? 19387 ભાગ્યા 0.97. 19986.5. એટલે હવે મને શું મળી ગયું? P2. મારી પાસે PM છે, મારી પાસે P2 છે. PM છે અને P2 છે. તો મને PCU મળી જશે. તો PCU ની ફોર્મ્યુલા શું થશે? તો કે PCU ઇક્વલ ટુ PM માઈનસ P2. PCU ઇક્વલ ટુ PM કેટલા છે? 19387. P2 કેટલા છે? 19986. P2 માંથી PM બાદ કરવું પડશે ને? કારણ કે આ વેલ્યુ હંમેશા કેવી હશે? વધારે. આ કેવી હશે? ઓછી. તો P2 માઈનસ PM. P2 કેટલા છે? 19
986.5 અને PM કેટલા છે 19,387. તો શું મળી જશે PCU 599.5. હા 599.5. 599.5. તમે પેલી રીતે બી કરવા ચાહો તો બી ચાલે કે ભાઈ PCU ની વેલ્યુ કેટલી છે તો કે સ્લીપ ટાઈમ P2. આ ફોર્મ્યુલા બી છે PCU ની છેદમાં P2 = S. તો PCU = શું આવે S * P2. એટલે S ની સાથે તમે P2 નું મલ્ટીપ્લિકેશન કરો તો બી તમને આન્સર તો શું મળવાનો છે સેમ જ મળવાનો. તો આમાં બે ત્રણ રીત થશે, તમને જે રીત કન્વીનિયન્ટ પડે તમે એ રીતે એક્ઝામ્પલ ગણી શકો. PCU ની વેલ્યુ મળી ગઈ. હવે શું શોધવાનું છે એફિશિયન્સી. તો એફિશિયન્સી માટે શું કરવું પડશે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. આઉટપુટ કેટલા છે આપણા 18,387 વોટ. 18,387 વોટ. અને ઇનપુટ માટે શું કરવું પડશે P2 ની વેલ્યુ ખબર પડી ગઈ છે, PS માટે કોઈ ડેટા આપ્યો નથી, બીજો કોઈ બી ડેટા નથી આપ્યો તો આપણે એવું કન્સિડર કરી શકીએ કે ભાઈ સ્ટેટર લોસ નેગ્લિજિબલ ગણીએ તો આઉટપુટ ઇક્વલ ટુ કેટલા છે 18,387 અને P2 19,986.5 ગુણ્યા અહીંયાથી શું મળી જશે એફિશિયન્સી મળશે. આ ક્યારે થશે જ્યારે કોઈ ડેટા આપ્યો નથી ત્યારે. તો આપણે એવું કન્સિડર કરશું કે ભાઈ સ્ટેટર કોપર લોસ થતા નથી તો જે રોટરનો જ ઇનપુટ છે એને જ આપણે શું ગણ્યું P1. અને કેટલી આવે છે એફિશિયન્સી 91.99. આ જો 90 ક્રોસ કરી ગઈ સ્ટેટર લોસ થતા હોત તો કોઈ દિવસ એફિશિયન્સી આટલી વધારે આવત નહીં, પણ ડેટામાં સ્ટેટર લોસ નથી આપ્યો એટલા માટે આપણે ડાયરેક્ટ P2 = શું કન્સિડર કરી લીધું છે અહીંયા as no data given for PS, so P2 = P1. લખી એક્ઝામ્પલ નંબર કયો આવ્યો આપણે એક્ઝામ્પલ નંબર 3. એક 25 HP 4 પોલ. એટલે પહેલા કેટલા આપ્યા છે HP કેટલા આપ્યા છે 25. એટલે HP એટલે શું આપ્યું છે આઉટપુટ કેટલા છે 25 ગુણ્યા 735.5 કેટલા આવશે 18,387 છે ને 18,387 શું થઈ જશે વોટ. એટલે આ શું આપ્યું છે આપણને PU. સાહેબ એ જ ગણો છે એવું નહીં લાગતું. 25 HP ના પોલ આપેલા છે. કેટલા પોલ આપ્યા છે 4 પોલ. તો પોલની સંખ્યા આપી છે 4. વોલ્ટેજ આપ્યા છે 440 એટલે કે લાઈન વોલ્ટેજની વેલ્યુ આપી છે 440 વોલ્ટ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી દીધી છે કે ભાઈ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટર ફૂલ લોડ ઉપર ચાલે છે ત્યારે 1440 RPM ઉપર ફરે છે. એટલે કે કોની વેલ્યુ આપી છે Na ની વેલ્યુ આપી છે કેટલી 1440 RPM અને 36 એમ્પિયર જેટલો લાઈન કરંટ એટલે કે IL ની વેલ્યુ આપી છે કેટલી 36. લાઈન કરંટ 0.8 પાવર ફેક્ટર ઉપર સપ્લાયમાંથી લે છે એટલે cos phi ની વેલ્યુ કેટલી આપી છે 0.8. જો સ્ટેટરના આયર્ન અને કોપર લોસનો સરવાળો એટલે કે સ્ટેટર લોસની વાત કરે છે. સ્ટેટરના આયર્ન અને કોપર લોસનો સરવાળો 1.2 કિલોવોટ. આ શેમાં આપ્યું છે પાછું કિલોવોટ. આ કિલોવોટમાં આપ્યું છે તો ઉપર બી આપણે શેમાં લઈ લઈએ કિલોવોટ. એટલે કિલોવોટ કેટલા થઈ જશે 18.38 કિલોવોટ. 1.2 કિલોવોટ થતા હોય ત્યારે રોટરનો કોપર લોસ એટલે કે શું શોધવાનું છે PCU. મિકેનિકલ લોસ એટલે શું થશે PML.
અને મોટરની એફિશિયન્સી શોધો. ત્રીજું શું શોધવાનું છે? એફિશિયન્સી શોધો. ત્રણ વસ્તુઓ આપણે શોધવાની છે. સૌથી પહેલા તો જો કોપર લોસીસ શોધવા હોય તો મારે સ્લીપની વેલ્યુ શોધવાની થશે, કારણ કે આપણી પાસે પાવર રિલેશન છે. તો સ્લીપની વેલ્યુ શોધવી હોય તો શું શોધવું પડશે? પહેલા NS. NS ઇક્વલ ટુ શું થાય? 120 fs by p. 120 fs ની વેલ્યુ કેટલી આપી છે? 50. પોલની સંખ્યા કેટલી આપી છે? 4. એટલે કે NS ની વેલ્યુ કેટલી થઈ જશે? 1500 rpm. NS મળી ગયા એટલે સ્લીપની વેલ્યુ શોધી નાખીશું. સ્લીપની ફોર્મ્યુલા થશે NS minus NA upon NS. સ્લીપ પર્સન્ટેજમાં જોઈએ છે એટલે 100. NS equal to NS ની વેલ્યુ છે 1500. NA ની વેલ્યુ કેટલી આવે છે? 1440 rpm. ડિવાઇડેડ બાય કેટલા આવશે? 1500 into 100. એટલે સ્લીપની વેલ્યુ કેટલી આવે છે? 60 ભાગ્યા 1500 કેટલા આવે છે? 60 ભાગ્યા 1500. 0.04 અને પર્સન્ટેજમાં કહીએ તો 4, ફ્રેક્શનમાં કહીએ તો 0.04. એટલે પહેલા મને એક સ્લીપની વેલ્યુ મળી. હવે મારી પાસે બીજું શું છે? VL છે, IL છે અને cos phi છે. તો આપણને પાવરની ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ P1 ઇક્વલ ટુ શું થાય? તો કે √3 VL IL cos phi. √3 એટલે 1.732. VL ની વેલ્યુ કેટલી આપી છે? 440. IL ની વેલ્યુ કેટલી આપી છે? 36 એમ્પિયર. અને પાવર ફેક્ટર કેટલો છે? 0.8. તો તમને P1 ની વેલ્યુ કેટલા વોટ્સ મળે છે? અને પછી આપણે એને કન્વર્ટ કરી નાખીશું કિલોવોટ. 21947.9 એટલે આમાં કિલોવોટમાં કેટલા થઈ જશે? 21.94 અથવા 97 છે એટલે અહીં 21.95 કિલોવોટ. P1 મળી ગયું અને બીજું આપણને શું આપ્યું છે? સ્ટેટર લોસ આપ્યા છે. એટલે P1 માંથી PS બાદ કરીએ તો શું મળી જશે? P2 મળી જશે. એટલે હવે મારે P2 ની વેલ્યુ શોધવી છે. તો P1 minus PS. P1 કેટલા કિલોવોટ છે? 21.95. PS કેટલા છે? 1.2 કિલોવોટ. 21.95 માંથી 1.2 કિલોવોટ બાદ કરીએ તો કેટલા આવશે? 20.75. હા, 20.75 20.75 કિલોવોટ. P2 મળી ગયું અને મારી પાસે બીજું શું છે? સ્લીપ. તો આપણને PCU ની ફોર્મ્યુલા ખબર છે કે PCU ઇક્વલ ટુ શું થાય? તો કે P2 into S. P2 ની વેલ્યુ કેટલી છે? 20.75. સ્લીપની વેલ્યુ કેટલી છે? 0.04. એટલે આના ઉપરથી આપણને રોટરના કોપર લોસ મળી જશે. કેટલા આવશે? 20.75 ગુણ્યા 0.04 0.83 કિલોવોટ. એટલે તમે 830 વોટ પણ લખી શકો. ઓકે, થોડીક વેલ્યુ મોટી દેખાડવી હોય તો આપણે 830, પણ બધી વેલ્યુ આપણે નાખશું શેમાં? કિલોવોટમાં, કારણ કે ડેટા શેમાં આપેલ છે? લોસ વાળા કિલોવોટ. એટલે એક જ કન્વર્ઝન રાખવાનું એટલે આપણે કિલોવોટ. એટલે PCU મળી ગયું. તો પહેલી વેલ્યુ મળી ગઈ PCU. હવે બીજું શું શોધવાનું છે? PML. એટલે કે આ PML ક્યારે મળે? જ્યારે મને PU ખબર હોય અને જ્યારે મને PM ખબર. તો PU તો ઓલરેડી આપણને ખબર જ છે કે કેટલો છે? 18387. હવે જો મને PM ની વેલ્યુ મળી જાય તો હું PML શોધી શકું. તો PM ની વેલ્યુ કઈ રીતે મળશે? તો અગેન પાછી આપણી સેમ ફોર્મ્યુલા કે PM ના છેદમાં P2 ઇક્વલ ટુ શું થાય છે? 1 minus S. તો PM કેટલા મળશે? તો કે P2 મલ્ટીપ્લાય બાય 1 minus S. P2 કેટલા છે આપણા? 20.75 અને 1 minus S એટલે 1 minus 0.04 એટલે કે 20.75 ગુણ્યા 0.96. તો PM ની વેલ્યુ કેટલા કિલોવોટ આવે છે? 19.92. 20.75 ગુણ્યા 0.96 કરવું પડશે. 19.92 કિલોવોટ. 19.92. તો હવે આપણી પાસે PM છે
અને આપણી પાસે PU છે. PU છે. તો આપણને શું મળી જશે? મિકેનિકલ PML મળી જશે. તો PML ની વેલ્યુ શું? મોટામાંથી નાનું બાદ કરવાનું છે. PM મોટું છે PM ઓછા PU. અને PU નાનું છે. PM ની વેલ્યુ કેટલી આવે છે? 19.92 માઈનસ PU કેટલા છે? 18.38. એટલે P મિકેનિકલ લોસ કેટલા આવી જશે? કેટલા કિલોવોટ આવશે? 1.54 કિલોવોટ. હવે આપણે મિકેનિકલ લોસ મળી ગયા, PCU મળી ગયું. હવે શું શોધવાનું છે? એફિશિયન્સી. તો એફિશિયન્સી ઇક્વલ ટુ શું થાય? આઉટપુટના છેદમાં ઇનપુટ, એટલે કે P1 PU ના છેદમાં P1. PU કેટલા છે આપણા? 18.38 અને P1 કેટલા છે આપણા? P1 ને શોધીએ તો અહીંયા 21.95 એફિશિયન્સી પર્સન્ટેજમાં લખવી હોય તો 18.38 ભાગ્યા 21.95 કેટલા આવે છે? 83.73% આવી ગયો જવાબ. લખી નાખો.